વનસ્પતિ હતી તેની જેવી જ ઘણી બધી વનસ્પતિ તૈયાર થઈ. ઓકે, ભૌતિક રીતે આની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ કરો, આને પેટ્રી ડીશમાં મૂકેલા છે તેમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરો, આ રીતે થશે અને કોષ રસ્તરની અંદર છિદ્ર ઉત્પન્ન થઈને આ રીતે જોડાઈ જશે. તો આ જનીન છે કે જેને આને નિયંત્રિત કરેલા છે, કપાસના બોલવર્મ્સને અને મકાઈમાં છિદ્ર કરતા કીટકોને, કે મારે આ ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર માણસની અંદર શું કામ કરે છે તેવો અભ્યાસ કરવો છે. તો હું અહીંયા હેલો ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સારી એવી બોર્ડની પ્રિપરેશન તમારી શરૂ જ હશે. ઓકે, આજે આપણે સમરી લેક્ચરની અંદર જોવાના છીએ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો આપણે સ્ટાર્ટ કરીએ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તમે આગળના ચેપ્ટરની અંદર શું શીખતા હતા કે કોઈ સજીવનું તમે જીન લેવો છો, જનીન લેવો છો અને બીજા સજીવની અંદર એડ કરો છો. ઓબ્વિયસલી ડાયરેક્ટ એડ નથી કરતા, વેક્ટર લેવો છો, ઓકે, વાહક લેવો છો અને બીજા સજીવની અંદર તમે એડ કરો છો. ઓકે, કેમ કે એ સજીવ જે છે તેની પાસે તે જનીન નિર્માણ કરાવવા છે. જેમ કે હું તમને વાત કરું કે આની અંદર તો કે માનો કે તમે કોઈ જનીન લીધું માનવનું કે જે ઇન્સ્યુલિન નિર્માણ કરે છે. ઓકે, તો આ માનવના જનીન જે છે તેને આપણે કોઈ વેક્ટરની અંદર, વાહકની અંદર એડ કરીએ છીએ કે જે ઇન્સ્યુલિન નિર્માણ કરે. માનો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ નિર્માણ કરે છે અને તેને આપણે એડ કરીએ છીએ કોઈ બેક્ટેરિયાની અંદર. માનો કે અહીંયા કોઈ બેક્ટેરિયું લીધું. ઓકે, આ બેક્ટેરિયાની અંદર તો કે આ બેક્ટેરિયા જે છે તેની અંદર તમે જનીન એડ કરો છો આ કે જે ઓલરેડી ઇન્સ્યુલિનનું જનીન ધરાવે છે. આ વેક્ટર એડ કર્યું તમે. ઓકે, અને અહીંયા ઇન્સ્યુલિનનું જનીનથી આ ઇશેરિશિયા કોલાઈને તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા. તો શું થશે કે આ ઇન્સ્યુલિન જનીન જે છે તે ઇન્સ્યુલિન જનીન વાહક દ્વારા તમે એડ કરો છો ઇશેરિશિયા કોલીમાં, એટલે ઇશેરિશિયા કોલી તેવા જનીન બનાવવા લાગે છે. તમે આખા ચેપ્ટરની અંદર ચેપ્ટર 11 નહીં, તમારે 9th આવશે કે ભાઈ બાયોટેકનોલોજી અને તેની જે પ્રક્રિયા અને સિદ્ધાંત છે તેની અંદર આખા ચેપ્ટરની અંદર તમે એવું કર્યું છે. તો શા માટે આ જનીન છે તેને આપણે બીજા સજીવની અંદર દાખલ કરાવીએ છીએ અને તેનો ફાયદો શું છે? ઓકે, તો એના માટે આપણે આ બાયોટેકનોલોજીના પ્રયોજનની અંદર જોવાનું છે. તો આ બાયોટેકનોલોજીની અંદર આપણે જનીનિક રૂપાંતરિત જે કંઈ પણ સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ વગેરે પ્રાણીઓ છે તેનો ઉપયોગ કરીને તેની અંદરથી કંઈક પ્રોડક્ટ બનાવવાની છે કે જે પ્રોડક્ટ માનવને ઉપયોગી છે. આવી પ્રોડક્ટ તો કે ફાર્માસ્યુટિકલ, માનો કે આ ઇન્સ્યુલિન બનાવ્યું તો ફાર્માસ્યુટિકલ જ છે. જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવ્યું, મને આ ઇન્સ્યુલિન મળ્યું. હવે મને ખબર છે કે આ ઇન્સ્યુલિન દ્વારા ડાયાબિટીસના દર્દીઓ છે તે સારા થઈ જાય છે. ઓકે, તો હું આનો ઉપયોગ કરી દઈશ. ચાલો, આને લીધું, ઇન્સ્યુલિનને પેક કર્યું, વેચાણ માટે મૂકી દીધું બજારમાં. ઓકે, તો બાયોટેકનોલોજીના ઉપયોગો શું છે? તો કે એક તો ચિકિત્સા શાસ્ત્રમાં તેનો ઉપયોગ છે, નિદાનમાં, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકોમાં તેનો ઉપયોગ છે અને પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થોમાં. બાયો રેમેડિયેશન, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો, અહીંયા આપણે સોનેરી ચોખા લઈ શકીએ. બાયો રેમેડિયેશન એટલે કે પર્યાવરણની અંદર સૂક્ષ્મ જીવો દ્વારા પ્રદૂષણને દૂર કરવું, પ્રદૂષણ દૂર કરવું. ઓકે, ત્યાર પછી છે અપશિષ્ટ સુધારણા એટલે કે સુવેજ ટ્રીટમેન્ટની અંદર, ઉર્જા ઉત્પાદનની અંદર વગેરેની અંદર બાયોટેકનોલોજી છે તે આપણને ઉપયોગી છે. બાયો રેમેડિયેશનની જો વાત કરવામાં આવે તો નોર્મલ સુડોમોનાસ છે અને તમને ખબર છે કે વૈજ્ઞાનિક આનંદ મોહન ચક્રવર્તી કે જેને સુડોમોનાસની અંદર કંઈક એવા જનીન એડ કર્યા કે જેના કારણે તે સુડોમોનાસ કેવા બન્યા? ઓઇલ ઇટિંગ સુડોમોનાસ. એટલે સમુદ્રની અંદર મોટા જહાજો જાય છે કે જેની અંદરથી ઓઇલ પડતું હોય, સમુદ્રની સપાટી પર ઓઇલ પથરાઈ ગયું છે. ઓકે, તો એ સુડોમોનાસ બેક્ટેરિયાને ત્યાં આપણે દરિયાની અંદર, સમુદ્રની અંદર એડ કરી દીધા તો એ ઓઇલ બધું ખાઈ જશે. ઓઇલ પથરાઈ જાય તો નીચેના જે જીવ છે તેને પણ નુકસાન જાય ને, સજીવ ઓક્સિજન ના લઈ શકે ને. પણ આપણે સુડોમોનાસ એડ કરી દીધા, જેનેટિક મોડિફાઈડ કરેલા, જેના કારણે તે બધું જ ઓઇલ ખાઈ ગયા.
એકદમ પ્રદૂષણ મુક્ત બની ગયો સમુદ્ર. બાયોરેમેડિયેશન છે. ઓકે, હવે આપણને બાયોટેકનોલોજી શા માટે ઉપયોગી છે? તો કે એક તો સુધારેલ સજીવ. સુધારેલ સજીવ એટલે કે જેનેટિકલી મોડિફાઈડ સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા બાયોટેકનોલોજી ઉત્સેચક વગર શક્ય છે જ નહીં. ઓકે, તો અહીંયા ઉત્સેચક એવા નિર્માણ કરીએ, માનો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તો એટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક નિર્માણ કરીએ કે જેના કારણે આપણે જેટલા પણ ઈચ્છિત જનીનો છે એ દરેક ઈચ્છિત જનીનોને કાપવા માટે વિચાર ના કરવો પડે. આપણી પાસે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય. ઉત્સેચકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે કે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવું, કે આદર્શ પરિસ્થિતિ પર ડીએનએ કાપ્યું, એને વેક્ટરમાં એડ કર્યું, એ વેક્ટરને તો કે કોઈ સજીવની અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું. ઓકે, તો આ ક્લોન બનાવ્યું. ટૂંકમાં તમે સમજેલા છો. તો દરેકે દરેક તે આદર્શ પરિસ્થિતિની અંદર થતું હોય છે. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી તમે બાયોટેકનોલોજીની પ્રોસેસ ની અંદર તમે ખાસ ભણી ગયા છો, કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. ઓકે, હવે આ બાયોટેકનોલોજી જે છે તે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ. તો કે આ ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? આ ઉપયોગ આપણે જોઈએ તો મેઇનલી થાય છે કે ખેતીવાડીમાં. ખેતીવાડીમાં ઉપયોગ થાય. અને બીજું આપણે જોઈએ તો કે અન્ન પુરવઠો વધારવા માટેની વાત આપેલી છે, હરિયાળી ક્રાંતિ માટેની તમારા ચેપ્ટરની અંદર. તો તેની અંદર એ ઉપયોગ થઈ શકે. ઓકે, ચાલો, તો એના માટે આપણે જોઈએ કે ક્યાં ક્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય. તમને એવું કીધું છે કે ખેતીવાડીમાં તેનો ઉપયોગ થાય, એગ્રીકલ્ચરની અંદર. ઓકે, ખેતીવાડીની અંદર અન્ન પુરવઠો વધારવો છે તો તેની અંદર ઉપયોગી છે. હવે આ અન્ન પુરવઠો વધારવો છે તો તેના માટે તો એક તો તમે ભણ્યા છો કે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ 1950 ની અંદર આવી, જેના કારણે 3 ગણો અન્ન પુરવઠો વધ્યો. પરંતુ આ અન્ન પુરવઠો વધતી જતી જે માનવ વસ્તી છે તેને પહોંચી વળે તેમ હતો નહીં. તો આ અન્ન પુરવઠો વધારવા માટે 2 રીત અપનાવવામાં આવેલી છે. એક જે છે તે પેશી સંવર્ધન. પેશી સંવર્ધન રીત અપનાવવામાં આવેલી છે. તો આ પેશી સંવર્ધન શું છે તેની અંદર આપણે જોઈએ કે પેશી સંવર્ધન એવું છે કે માનો કે આ જે પ્લાન્ટ છે, આ જે વનસ્પતિ છે કે જે છોડ છે એની અંદર મારા બધા જ ઈચ્છિત લક્ષણો છે. ઓકે, હું એવું લઈ લઉં છું, આની અંદર ઈચ્છિત લક્ષણો આવેલા છે. આ એવો વનસ્પતિનો છોડ છે. હવે જો ક્યાંય બહારથી પરાગનયન થયું, ઓકે, પરાગનયન થયું તો પરાગરજ આ છોડ પર આવશે. તો તેના કારણે મારા ઈચ્છિત લક્ષણો છે તે એઝ ઇટ ઇઝ નહીં જળવાઈ રહે. ખ્યાલ આવ્યો? અને આ એવા ઈચ્છિત કોઈ પણ છોડ છે, એમ માની લેવું કે ભાઈ અનાજનો પુરવઠો વધારે તેવો કોઈ છોડ છે. ઓકે, તો હવે આને મારે કોઈ બીજા લક્ષણો નથી આવવા દેવા, એટલે આને હું કટ મારું છું. ક્યાંથી કટ મારું છું? અહીંયાથી કટ માર્યું. ઓકે, તો અહીંયા મને આ એક ટુકડો મળી ગયો, આ એક ટુકડો મળી ગયો, અહીંયાથી એક ટુકડો મળી ગયો. તો આ જે ટુકડો છે, આ જે ટુકડો છે તેને આપણે કહીએ છીએ નિવેશ્ય એક્સપ્લાન્ટ કહેવામાં આવે. ઓકે, આ એક્સપ્લાન્ટ છે. હવે આ જે ટુકડો છે નિવેશ્ય, બીજામાં પણ શબ્દ યુઝ થયા હશે નિવેશ્ય, એમાં ઇનોક્યુલમ કહેવામાં આવતું હતું, આની અંદર કહેવામાં આવે છે એક્સપ્લાન્ટ. તો આ એક્સપ્લાન્ટ છે તેની અંદરથી મારે ઘણી બધી વનસ્પતિઓ તૈયાર કરવી છે. તો હું શું કરીશ? આ એક્સપ્લાન્ટને જંતુ મુક્ત કરીને હું લેબમાં લઈ જાઉં છું. લેબની અંદર તેને પેટ્રી ડીશની અંદર એડ કરી દઉં છું. ઓકે, માનો આ પેટ્રી ડીશની અંદર એડ કરી દીધું આ નિવેશ્યના ટુકડાને. અહીંયા આ નિવેશ્ય છે તેના ટુકડાને. ચાલો, હવે આ પેટ્રી ડીશની અંદર હું આપું છું પોષક માધ્યમ. તો
તો આ જે પોષક માધ્યમ છે તે પોષક માધ્યમની અંદર શું છે તો કે તેની અંદર સુક્રોઝ છે, તેની અંદર વિટામિન છે, તેની અંદર ખનિજ તત્વો છે, તેની અંદર આની સિવાયનું અંતઃસ્ત્રાવો પણ એડ કરેલા છે. તો અંતઃસ્ત્રાવો શા માટે? તો તમને ખબર છે કે હવે આ જે ટુકડો છે ઓલરેડી કેવો ટુકડો છે? વિભેદીકરણ પામેલો, એટલે કે વિભેદિત ટુકડો છે, વિભેદિત કટકો છે, ટુકડો છે, જે તમારે કેવું હોય તે વનસ્પતિનો. તો વિભેદિત ટુકડો હોય તો તેના કોષો વિભાજન પામશે નહીં. ઓકે, વિભાજન પામતા નથી, એટલા માટે અહીંયા અંતઃસ્ત્રાવો એડ કરવામાં આવે. તો કયા અંતઃસ્ત્રાવો એડ કરવામાં આવશે? તમને ખ્યાલ છે, ઓક્સિન અને સાઇટોકાઇનિન. તો આ ઓક્સિન અને સાઇટોકાઇનિન નો સરખી સાંદ્રતામાં આપણે પોષક માધ્યમ અહીંયા એડ કરીએ છીએ. ઓક્સિન અને સાઇટોકાઇનિન આપો એટલે પ્લાન્ટનો કોઈ પણ ટુકડો હોય તો તે કોષ વિભાજન દર્શાવવા લાગે છે. એટલે આ જે ટુકડો છે તે નિર્વિભેદીકરણ પામ્યો. આ ટુકડો શું થયો? નિર્વિભેદીકરણ પામ્યો. એટલે આપણી પાસે જે પેટ્રી ડીશ છે એની અંદર આપણી પાસે જે ટુકડો હતો, ઓકે, એ નિર્વિભેદીકરણ પામ્યો. એટલે આ ટુકડો છે તેની અંદરથી કોષો વિભાજન પામવા લાગ્યા. ઓકે, એને કહેવાય નિર્વિભેદીકરણ. ખ્યાલ આવ્યો? આ ટુકડો શું બની ગયો? નિર્વિભેદિત. નિર્વિભેદિત થયો. નિર્વિભેદિત એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ફરી પ્રાપ્ત કરવી. એટલે આ ટુકડાએ વિભાજન પામવાની, એના કોષોએ, ટુકડાએ એટલે કે એના કોષોએ વિભાજન પામવાની ક્ષમતા છે તે ફરી પ્રાપ્ત કરી. એટલે અહીંયા કોષો છે તે વિભાજન પામ્યા, વિભાજિત પામ્યા કોષો. તો આ વિભાજિત કોષો છે તેનો સમૂહ બન્યો. તો આ વિભાજિત કોષોનો સમૂહ છે તેને કહેવામાં આવશે કેલસ. જો કેલસ છે તે નોર્મલ કોષોનો સમૂહ નથી. નોર્મલ કોષો વિભાજન પામે તેનો સમૂહ નથી. તે કેવો છે? પહેલા તો આ ટુકડાને નિર્વિભેદિત કર્યો, એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ફરી પ્રાપ્ત કરાવી, તો એ કોષો વિભાજિત પામ્યા અને તેનો સમૂહ બન્યો, તેને કીધું કેલસ. ઓકે, હવે આ કેલસ છે તે તો કે અહીંયા આપણે જે માધ્યમ લીધું છે એ માધ્યમની અંદર તો કે આ કેલસના ટુકડા થયા. એટલે કે આ રીતે કેલસ છૂટું પડ્યું. ઓકે, અને અહીંયા તમને ખબર છે કે આપણે આપેલું છે ઓક્સિન અને સાઇટોકાઇનિન. તો જો ઓક્સિન કરતા સાઇટોકાઇનિન વધારે છે તો અહીંયા શું થયું? તો કે અહીંયા ઉપરનો જે ભાગ છે એટલે કે પ્રકાંડનો ભાગ તે વિકસિત થયો. ઓકે, પ્રકાંડનો ભાગ વિકસિત થયો. ખ્યાલ આવ્યો? ચાલો, અને માનો ઓક્સિન વધારે છે તો મૂળનો ભાગ બન્યો. ટૂંકમાં આપણે જે વનસ્પતિ હતી તેની જેવી જ ઘણી બધી વનસ્પતિ તૈયાર થઈ. ઓકે, માનો કે ઓક્સિન વધારે છે, સાઇટોકાઇનિન ઓછું છે, તો મૂળ નિર્માણ થશે. અહીંયા મેં કીધું પ્રકાંડ અને અહીંયા હું કહું છું મૂળ. ઓકે, ચાલો, અહીંયા મૂળ નિર્માણ પામ્યું. ખ્યાલ આવી ગયો? તો એના કારણે અહીંયા ઘણા વનસ્પતિના ટુકડાઓ, સોરી, કેલસના ઘણા ટુકડા હતા તે નિર્માણ પામ્યા પૂર્ણ વનસ્પતિની અંદર, ફક્ત એક વનસ્પતિના ટુકડામાંથી. તો આવો વનસ્પતિનો એક ટુકડો હોય એટલે કે વનસ્પતિનો કોઈ ભાગ હોય, વનસ્પતિનો કોઈ ભાગ, ઓકે, અથવા તો કોઈ એક કોષ, તેમાંથી પૂર્ણ એટલે કે સંપૂર્ણ વનસ્પતિનું નિર્માણ થવું. સંપૂર્ણ વનસ્પતિનું નિર્માણ થવું તેને શું કહેવામાં આવે? તેને કહેવામાં આવે પૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. ચાલો, અને અહીંયા આ પ્લાન્ટ જે બન્યા તે સેમ કોના જેવા છે? અહીંયા જે મૂળ પ્લાન્ટ છે તેના જેવા. આ મૂળ પ્લાન્ટની અંદર આપણે શું લીધેલો હતો?
દેહી કોષ લીધેલો હતો અને આપણને લક્ષણો જોતા હતા સેમ આ પ્લાન્ટની અંદર છે તેવા. ઓકે, તો આપણને આવા ઘણા બધા મળ્યા, એટલે જનીનિક રીતે પણ સરખા મળ્યા. તો તેને આપણે શું કહીએ છીએ? જનીનિક રીતે સરખું હોય તો જનીનિક રીતે સરખું તેને કહેવામાં આવે ક્લોન. ઓકે, અને અહીંયા દેહી કોષો તેને કહેવામાં આવે સોમા. તો એના પરથી આ જનીનિક રીતે સરખા ઘણા બધા પ્લાન્ટ નિર્માણ પામ્યા, તેને આપણે કહેશું સોમા ક્લોન. અને આ આખી રીત છે કે જેની અંદરથી એક વનસ્પતિના ટુકડામાંથી કે એક કોષમાંથી હજારો વનસ્પતિનું નિર્માણ કરી શકાય. તે રીત જે છે તે રીતને કહેવામાં આવે, પદ્ધતિને કહેવામાં આવે સૂક્ષ્મ પ્રવર્ધન. સૂક્ષ્મ પ્રવર્ધન એટલે કે માઇક્રો પ્રપોગેશન. માઇક્રો પ્રપોગેશન. ચાલો, અહીંયા એટલું તમને ક્લિયર છે કેમ કે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, રિવિઝન કરો છો. ઓકે, સેકન્ડ જે છે તે માનો કે કોઈ વનસ્પતિ છે. આ કોઈ વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ એવી છે કે જેને કોઈ વાયરસનો ચેપ લાગ્યો છે. તો આપણે આ વાયરસના ચેપગ્રસ્ત વનસ્પતિ છે તેને આપણે બનાવવાની છે એમાંથી સ્વસ્થ વનસ્પતિ. તો કાં તો આ વાયરસથી ચેપ વનસ્પતિ, વાયરસ યુક્ત ચેપ લાગેલો છે, વાયરસનો ચેપ લાગેલ વનસ્પતિ. તો આ વનસ્પતિ જે છે તેની અગ્રકલિકા અને તેની કક્ષકલિકા, આ છે કક્ષકલિકા, આ છે અગ્રકલિકા. ઓકે, તો આ કલિકાની અંદર આવેલો હોય છે વર્ધનશીલ પ્રદેશ, એટલે કે વર્ધનશીલ છે તે. વર્ધનશીલ એટલે કે કોષો સતત વિભાજન પામતા હોય તે પ્રકારનું છે. અને તે કેવો હોય છે? વાયરસથી તેને ચેપ લાગેલો નથી. ઓકે, વાયરસનો ચેપ નથી આવા પ્રદેશની અંદર. તો તેની અગ્ર કે કક્ષકલિકા લઈ લેવાની છે એક ટેસ્ટ ટ્યુબની અંદર, જંતુમુક્ત પરિસ્થિતિની અંદર. અને આ જે અગ્ર કે કક્ષકલિકા તમે લેવ છો તેની અંદરથી પૂર્ણ અને સ્વસ્થ વનસ્પતિને નિર્માણ કરવામાં આવે છે. ઓકે, એટલે ટૂંકમાં આપણને જે વનસ્પતિ કે જેને વાયરસનો ચેપ લાગેલો હતો તે કઈ કામની જ નહોતી, તો તેમાંથી સ્વસ્થ વનસ્પતિનું નિર્માણ કરી શકાય. ખ્યાલ આવ્યો? જંતુમુક્ત પરિસ્થિતિની અંદર થર્ડ તમને જે આપેલું છે તે છે દૈહિક સંકરણ. દૈહિક સંકરણની અંદર તમે શું કરેલું છે? દૈહિક સંકરણની અંદર તો કે બે કોષ છે. માનો આ એક કોષ છે, આ બીજો કોષ છે. આ કોષ જે છે તેની અંદર આ રીતે આપણે લઈ લઈએ કે આ કોષ દિવાલ આવેલી છે. અહીંયા પણ લઈ લઈએ કે સોરી, આ કોષ રસ્તર આવેલું છે. એની અંદર આપણે લઈએ તો કોષ કેન્દ્ર છે. અહીંયા અહીંયા પણ આપણે લઈ લઈએ કે અહીંયા કોષ કેન્દ્ર છે. તો ટૂંકમાં શું છે? માનો કે આ ટામેટાનો કોષ છે, માનો આ બટાટાનો કોષ છે. ઓકે, તો કોષની અંદર અહીંયા જોવા મળે છે કોષ દિવાલ, અહીંયા પણ જોવા મળશે કોષ દિવાલ. તેની અંદર શું છે? તો કે તેની અંદર છે કોષ રસ્તર. અહીંયા પણ કોષ રસ્તર છે. તેની અંદર શું છે? તો કે ન્યુક્લિયસ છે અને તેની અંદર દ્વિકીય રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે 2n છે. હવે શું કરવામાં આવે? તો કે હવે આ કોષ દિવાલ છે તે આપણે જોતી નથી, એટલે આની અંદર તમે એડ કરશો સેલ્યુલેઝ, પેક્ટિનેસ, હેમિસેલ્યુલેઝ વગેરે વગેરે એડ કરશો. ઓકે, એના કારણે આ કોષ દિવાલ છે તે જતી રહે. કોષ દિવાલ જાય તો આપણને શું મળે છે? અહીંયા તો કે અહીંયા મળશે આ રીતે, આ રીતે આપણને અહીંયા મળશે ટામેટાનો કોષ, અહીંયા મળશે આપણને બટાકાનો કોષ. ઓકે, જેની અંદર શું છે? કોષ દિવાલ છે. અને તેની અંદર શું છે? કે તેની અંદર અહીંયા કોષ કેન્દ્ર છે, આ અહીંયા પણ કોષ કેન્દ્ર છે. આ ઓકે, આ સોરી કોષ રસ્તર છે. પ્રાણી કોષ જેવો બની ગયો કોષ. યસ, કોષ રસ્તર છે. હવે
આ જે કોષો છે તેને બે રીત દ્વારા જોડવામાં આવે, એક ભૌતિક રીતે આની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ કરો, અને પેટ્રી ડિશમાં મૂકેલા છે તેમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરો, આ રીતે થશે અને કોષ રસ્તરની અંદર છિદ્ર ઉત્પન્ન થઈને આ રીતે જોડાઈ જશે. આને કહેવામાં આવે છે પ્રોટોપ્લાસ્ટ. કોષ રસ્તર છે તેને કહેવામાં આવે પ્રોટોપ્લાસ્ટ. ઓકે, તો પ્રોટોપ્લાસ્ટ જોડાઈ જશે, તેના કારણે તેના જીવરસ એકબીજામાં આવી જશે. ઓકે, ભૌતિક રીત છે. સેકન્ડ જે છે તે રાસાયણિક રીત. રાસાયણિક રીતે તેને સોડિયમ નાઇટ્રેટ આપી દો અથવા તો પોલીઇથાઇલ ગ્લાયકોલ આપી દો, જેના કારણે પણ આ જોડાઈ જશે. જોડાઈને શું બનાવશે તો કે જોડાઈને આ એક કોષ જેવું થઈ જશે. આ રીતે કોષરસ સ્તર છે, જીવરસ જોડાઈ ગયા છે, તેની અંદર આવેલ કોષ કેન્દ્ર છે તે પણ જોડાઈ ગયા છે. આ કોષ કેન્દ્ર છે. ઓકે, અને એ પણ જોડાઈ ગયા, જેના કારણે આ કેવું બની ગયું 4n. કેવું બની ગયું 4n. ખ્યાલ આવ્યો? તો આ જે છે તે હવે કયા નામે ઓળખાશે? આને કહેવામાં આવશે પોમેટો અથવા તો કહેવામાં આવે ટોમટેટો. તમે ભણી ચૂકેલા છો. ચાલો, આ રીતે જીવરસનું સંકરણ કર્યું, દૈહિક સંકરણ થયું. એક નવી જ વનસ્પતિ નિર્માણ કરવા માંગતા હતા વૈજ્ઞાનિકો કે જેની અંદર ઉપર ટામેટા આવે, નીચે બટાટા આવે. એટલે ટામેટા આવે નથી આપતા તો છોડને આપણે કાઢી નાખીએ તો નીચે બટાટા આવી જાય, પણ એમાં કોઈ સફળતા મળી નથી. ટૂંકમાં આ રીત કોના માટે કરવામાં આવી હતી તો કે અનાજનો પુરવઠો વધે તેના માટે કરવામાં આવેલી હતી, પણ સક્સેસ કઈ મળ્યું નથી. પછી તેણે વિચાર્યું કે ભાઈ આપણે એવું કરીએ કે જનીન જે છે તેને વનસ્પતિની અંદર એડ કરીએ અને વનસ્પતિને જેનેટિકલી મોડિફાઈડ બનાવી દઈએ. ઓકે, અને ત્યાર પછી તેનો આપણે ઉછેર કરીએ એટલે આપણને અનાજનો પુરવઠો વધુ મળશે. તો એ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ તો કે બધામાં થઈ શકે છે. વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ, પ્રાણી બધામાં કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યું. તો એના કારણે પાક મળે તો તેના ફાયદા શું હોઈ શકે? તો એના માટે તેને પહેલા જોયું કે પહેલા તો અજૈવિક પરિબળો, જોઈએ. ચાલો, અજૈવિક પરિબળો કે ઠંડી, ગરમી, અછત વગેરે જે કંઈ પણ હોય તો પણ પાક ટકી શકવો જોઈએ. જેમ કે હું એક્ઝામ્પલ આપું, જીરું. ઝાકળની અંદર તો કે ઝાકળ છે તેની અંદર જીરાનો પાક માનો કે બળી ગયો. ઓકે, પણ એવા બનાવવા છે બાયોટેકનોલોજી દ્વારા કે જીરું જે છે તે ઝાકળની અંદર પણ ઉગે. માનો કે 15 દિવસ વરસાદ આવ્યો, બટાટા છે તે ઉગ્યા. ઓકે, બટાટાનો છોડ ગ્રો થયો. બટાટા હવે 15 દિવસ વરસાદ નથી પડતો પણ બટાટાનો છોડ એઝ ઇટ ઇઝ છે, ગ્રો થાય છે, બટાટા મળે છે. પણ 2 મહિના વરસાદ નથી પડતો તો બટાટાનો પાક જે છે તે બળી જાય છે. તો હવે એવો બનાવવો છે કે વરસાદ જ ના પડે તો પણ એ આપણને પાક મળ્યા કરે. તો તે બાયોટેકનોલોજીકલી શક્ય બને છે. બીજું, રાસાયણિક જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવી, પેસ્ટ પ્રતિકારક પાક. તો તેની અંદર બીટી કપાસ છે, બીટી મકાઈ છે, ટૂંકમાં બીટી પાકો એમ કહી દઉં તો પણ ચાલે. યસ, ચાલો. ત્યાર પછી છે, જો કે અહીંયા લખ્યું નથી પણ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે લણણી પછી પણ પાકો એઝ ઇટ ઇઝ જળવાઈ રહે. જેમ કે કપાસ છે, કપાસની લણણી કરી દીધી, કપાસ આવી ગયો ઘરમાં, પછી ભાવ નથી અત્યારે બજારનો ભાવ, ખેડૂત નહીં વેચે પણ બજારો ભાવ ઉચકાશે તો વેચશે, પણ કપાસ એટલો બગડવાની કોઈ એટલી પોસિબિલિટી નથી. પણ એની જગ્યાએ તમે ટામેટાનો વિચાર કરો તો ટામેટા છે, હવે ટામેટા તો કે અઠવાડિયું સારું રહેશે, પછી અઠવાડિયું પણ નહીં 2-3 દિવસ સારા રહે, પછી શું થાય તેની જે બહારની દિવાલ છે તે પોચી બનવા લાગે. ઓકે, તો એવું કંઈક ટમેટાની અંદર કરવામાં આવે કે જેના કારણે બહારની દિવાલ છે તે પોચી ના બને. એટલે ફ્લેવર સેવર ટોમેટો કરીને છે, RNAi રીત તેની અંદર અપનાવવામાં આવેલી છે. ઓકે, કે તેની બહારની દિવાલ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે. ટૂંકમાં ખ્યાલ આવ્યો? તો એવું એટલે કે લાંબા સમય સુધી ટામેટા ટકે અને જ્યારે બજારો ભાવ થાય કે 80 રૂપિયા કિલો થયા તો વેચી દીધા. ઓકે, એટલે ખેડૂત તો માલામાલ થઈ જાય, પૈસા આવી જાય ખેડૂત પાસે.
બીજું, વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. એટલે માનો કે ભાઈ કઠોળ વર્ગની વનસ્પતિ છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, નાઇટ્રોજન તેને મળી જાય છે. હવે વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન છે, પણ વનસ્પતિ ડાયરેક્ટ તેનો ઉપયોગ નથી કરી શકતી. તો એવું કંઈક કરવામાં આવે કે વનસ્પતિની અંદર માનો રાઇઝોબિયમનો નિફ જનીન છે તે એડ કરી દીધું. હવે વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન લઈ લે, એવું કંઈક કરવામાં આવે બાયોટેકનોલોજીકલી. ઓકે, નેક્સ્ટ છે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે. હવે આપણે સોનેરી ચોખાની વાત કરીએ તો એ વિટામિન એ થી સમૃદ્ધ છે. તમને ખ્યાલ છે કે વિટામિન એ કોણ? તો કે બીટા કેરોટીન. આ બીટા કેરોટીનને ક્યાં એડ કરી દીધા? તો કે પાકની અંદર. ઓકે, પાકની અંદર બીટા કેરોટીન એડ થયા. તો આ બીટા કેરોટીન પાક જે છે, પાક કયો હતો? ચોખાનો. તો આ બીટા કેરોટીન યુક્ત પાક ચોખા. હવે જે કંઈ પણ માણસ ખાશે કે કોઈ પણ ખાશે, ઓકે, તો તેની અંદર બીટા કેરોટીન વિટામિન એ ઉત્પન્ન કરે છે. તો માણસની અંદર વિટામિન એ ઉત્પન્ન થશે. વિટામિન એ, બીટા કેરોટીન છે તેનો રંગ કેવો હોય છે? પીળા રંગનો. એટલા માટે ચોખા પણ એટલે પીળાશ પડતા રંગના હોય, એટલે ચોખા પણ કેવા દેખાય? સોનેરી રંગના. એટલે સોનેરી ચોખા તરીકે તેને લેવામાં આવે. ખ્યાલ આવ્યો? તો આ રીતે પોષણ મૂલ્ય પણ વધારી શકાય. તો હવે એના માટે તમને આપેલું છે પેસ્ટ પ્રતિકારકતાની અંદર બીટી કપાસ માટે આપેલું છે. ઓકે, તો આપણે જોઈએ બીટી કપાસ માટે. ઓકે, ચાલો તો જોઈએ બીટી કપાસ માટે. બીટી કપાસ એવું તમને હેડિંગ આપેલું છે, બીટી કપાસ. પણ બીટી કપાસ જોઈએ તેની પહેલા આપણે બેક્ટેરિયા વિશે જોવું પડે. બેસિલસ થુરન્જીએસિસ. હવે આ બેસિલસ થુરન્જીએસિસ આ બેક્ટેરિયા છે, તેની અંદર શું આવેલું છે? તો કે તેની અંદર ક્રાયજનીન આવેલું છે. આ ક્રાયજનીન શું કરે છે? તો કે ક્રાયજનીન એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે. ઓબ્વિયસલી જનીન છે તો પ્રોટીનનું નિર્માણ તો કરશે જ. ઓકે, તો પ્રોટીનનું નિર્માણ કરે છે. અને આ પ્રોટીન કેવું છે? તો કે તે નિષ્ક્રિય વિષ નિર્માણ કરતું પ્રોટીન છે, માટે તેને આપણે કહીશું પ્રોટોક્સિન. પણ આ પ્રોટોક્સિન એટલે કે નિષ્ક્રિય વિષ છે, જે બેસિલસ થુરન્જીએસિસ ની અમુક જાત છે તેની અંદર નિર્માણ થાય છે. હવે આ બેસિલસ થુરન્જીએસિસ ને કંઈ કરી શકતું નથી. હવે આ વાતનો ફાયદો વૈજ્ઞાનિકે ઉઠાવ્યો. તેને શું કર્યું કે આ બેસિલસ થુરન્જીએસિસ નું ક્રાયજનીન છે, તે ક્રાયજનીનને વનસ્પતિની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધા. વનસ્પતિની અંદર પહેલા એને જોયું. કઈ રીતે જોયું? તમે ડાયરેક્ટ આ નહીં સમજી શકો. ચાલો, પહેલા એને શું જોયું કે આ જે બેસિલસ થુરન્જીએસિસ છે, માનો આ બેસિલસ થુરન્જીએસિસ છે. ઓકે, આ બેસિલસ થુરન્જીએસિસ ની અંદર તો કે આપણને તો ખબર છે કે જનીન નિર્માણ પામે, એમાંથી પ્રોટીન બને જે વિષ નિર્માણ કરે છે. હવે માનો કે કોઈ એવું કીટક છે કે જે બેસિલસ થુરન્જીએસિસ ને ખાય છે. ઓબ્વિયસલી બેક્ટેરિયા કોઈ ખાઈ ના શકે, પણ એવું તમે વિચારો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું, કે બેક્ટેરિયા તેની અંદર આવી ગયા છે કોઈ પણ રીતે. ઓકે, આ જે છે તે કોઈ કીટક છે. ઓકે, આ જે છે તે બેક્ટેરિયા છે. તેના કારણે આ જનીન અહીંયા આવી ગયું. હવે આ જનીન તો આવ્યું, પણ અહીંયા તો કે અહીંયા આપણે લઈએ આ અંગાત્ર, મધ્યાંત્ર, શેષાંત્ર. તો આ જનીન ગયું ક્યાં? તો કે અહીંયા મધ્યાંત્રની અંદર, જેને નિષ્ક્રિય વિષ નિર્માણ કર્યું. આ નિષ્ક્રિય વિષ જે છે, આ નિષ્ક્રિય વિષ તો કે આ મધ્યાંત્રના કોષો છે તેની સાથે જોડાઈ ગયું. એટલે આ કોષો કેવા થઈ ગયા? કોષો ફૂલી ગયા. મધ્યાંત્રના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ ગયું, કોષો ફૂલી ગયા. આ કીટક છે તે મરી ગયું, કીટક મરી ગયું. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો, તો આ વાતનો ફાયદો વૈજ્ઞાનિકે ઉઠાવ્યો. તેને શું કર્યું? આ બેસિલસ થુરન્જીએસિસ છે તેની અંદરથી ક્રાયજનીન છે, એ ક્રાયજનીનને એડ કરી દીધું વનસ્પતિમાં. ઓકે, હવે આ વનસ્પતિ, કોઈ પણ કીટક આ વનસ્પતિને ખાય તો વનસ્પતિની અંદર કયું જનીન જતું રહે? ક્રાયજનીન જતું રહે. તેના કારણે તો કે પ્રોટીન નિર્માણ થાય. તેના કારણે તો કે જે કંઈ પણ કીટકો છે તે મરી જાય.
ખ્યાલ આવ્યો? ટૂંકમાં કીટકોને મારવા માટે આ રીત અપનાવેલી હતી, જેની અંદર બીટી કપાસ, બીટી ટામેટા, બીટી બટાટા, બીટી રીંગણ દરેક પાકો છે તે નિર્માણ કરવામાં આવ્યા, મકાઈ પણ. ઓકે, તો આવી રીતે તો કે એક તો કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કર્યા. બોલવર્મ્સ લીલા કલરની ઈયળ, તેને નિયંત્રિત કર્યા કોને? ક્રાય 1 એસીએ આ જનીન અને ક્રાય 2 એબી. બીજા મકાઈની અંદર છિદ્ર પાડે. મકાઈ જે છે તેને ખાઈ જાય, ઉપરનું ફોફું ખાલી રહેવા દે. ઓકે, તો તેને કોણ બોરર તરીકે લેવામાં આવે, એટલે કે મકાઈમાં છિદ્ર ઉદ્ભવે. મકાઈમાં છિદ્ર કરતા કીટકો. તો આ કીટકો છે તેને નિયંત્રણ કોણે કર્યા? તો કે ક્રાય 1 એબીએ. ઓકે, તો આ જનીન છે કે જેને આને નિયંત્રિત કરેલા છે, કપાસના બોલવર્મ્સને અને મકાઈમાં છિદ્ર કરતા કીટકોને. અને આ જે બીટી પાક છે, તો તમને પ્રશ્ન થાય આપણે ખાઈએ તો આપણને કેમ કંઈ નથી થતું? તો કે બધા પ્રકારના કીટકો કે બધાના અંદર આ વિષ સક્રિય થતું નથી. એના માટે પણ અમુક કીટકો છે. આ કીટકો કયા છે? તો કે લેપિડોપ્ટેરાની અંદર સૈનિક કીટકો છે. ઓકે, તમાકુના કલિકા કીટકો છે. કોલિયોપ્ટેરા છે, માખી, મચ્છર વગેરે. ઓકે, જોઈ લઈએ આપણે. અને બાકીના ડિપ્ટેરન છે. કોલિયોપ્ટેરન ભૃંગ કીટકો માટે અને ડિપ્ટેરન છે તે માખી, મચ્છર માટે. ઓકે, હું થોડુંક ઊંધું બોલી ગઈ છું. જોઈ લઈએ આપણે કે કયા કયા કીટકો. તો જુઓ, આ કીટકો છે લેપિડોપ્ટેરા, તમાકુની કલિકા કીટકો, કોલિયોપ્ટેરાની અંદર ભૃંગ કીટકો અને ડિપ્ટેરનની અંદર માખીઓ અને મચ્છરો. તો આ ચોક્કસ પ્રકારના જે કીટકો છે તેને જ અસર કરે છે. ખ્યાલ આવશે? બીજું હવે આપણે જોઈએ કે આવી પેસ્ટ પ્રતિકારક વનસ્પતિની અંદર બીજું કયું છે. તો બીજા માટે આપણે જોઈ લઈએ બીજું કયું છે તે. બીજું છે RNAi. ભણી ચૂક્યા છો તમે, રિવિઝન કરી લેવું એકવાર. RNAi એટલે કે RNA ઇન્ટરફિયરિંગ. ઓકે, RNA ઇન્ટરફિયરિંગ જેની અંદર તમે ભણી ચૂક્યા છો કે તમે એક સૂત્રકૃમિ લીધેલું છે. સૂત્રકૃમિ જેને આપણે કહીએ છીએ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા. તમારી ટેક્સ્ટબુકની અંદર ઇન્કોગ્નિશિયા આપેલું છે, ઇન્કોગ્નિટા આવે છે. ઓકે, તમારી ટેક્સ્ટબુકની અંદર જે સ્પેલિંગ આપ્યો છે તે એડ કરશો તો પણ તમને ગૂગલની અંદર નહીં મળે, અને પ્રોનાઉન્સિએશન્સ કરશો તો ઇન્કોગ્નિટા આવે છે. હવે આ સૂત્રકૃમિ શું કરે છે? તો કે આ સૂત્રકૃમિ તમાકુના જે મૂળ છે, આ તમાકુના મૂળ તેને અસર કરે છે. ઓકે, તેને અસર કરે છે. શું કર્યું તેણે? કે આ સૂત્રકૃમિ એટલા નાના છે કે સૂત્રકૃમિ આવે છે અહીંયા તમાકુના મૂળ છે ત્યાં રહે છે અને તમાકુના મૂળની અંદર ઘૂસી જાય છે અને અહીંયા ગાંઠ જેવી રચના બનાવે છે, સખત ગાંઠ જેવી રચના બનાવે. ઓકે, એટલે આને કહેવામાં આવે છે ટોબેકો રૂટ નોટ ડિઝીઝ. તો આ જે છે તે શું છે? રૂટ નોટ ડિઝીઝ. આના કારણે જે ડિઝીઝ થાય, રૂટ નોટ ડિઝીઝ. આના કારણે શું થાય? તો કે આ મૂળ છે તે સખત બની જાય, સખત બની જાય. ઓકે, મૂળ જે છે તે સખત બની ગયા એટલે અહીંયા તમાકુનું ઉત્પાદન ઘટી જાય, તમાકુનું ઉત્પાદન ઘટે. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આવું કઈ રીતે થતું હશે, એટલે તેને મેલાઇડોગાઇન છે તેની અંદર તો કે એવું તે શું છે કે આ થાય છે. ઓકે, તો તેને જોયું કે માનો કે આ મેલાઇડોગાઇન છે, આ મેલાઇડોગાઇન છે, તો તેને શું જોયું કે આની અંદર એક ખાસ પ્રકારનું ડીએનએ છે. ઓકે, આ ડીએનએ માંથી શું બને છે? આ ડીએનએ છે તેમાંથી બને છે એમઆરએનએ, અને આ એમઆરએનએ તો કે ચોક્કસ પ્રકારના પ્રોટીન નિર્માણ કરે છે અને આ પ્રોટીનના કારણે આ સૂત્રકૃમિ પેરાસાઇટ એટલે કે પરોપજીવી બને છે, પરોપજીવી બને.
mRNA ના કારણે ચોક્કસ પ્રોટીન નિર્માણ થાય. આ ચોક્કસ પ્રોટીનના કારણે સૂત્રકૃમિ પરોપજીવી બને અને આ પરોપજીવી બને એટલે કે આસાનીથી મૂળની અંદર તે એન્ટર કરી જાય અને મૂળની અંદર ગાંઠા જેવી રચના બનાવી દે. ઓકે, ટોબેકો રૂટ નોટ ડિઝીઝ તરીકે તેને ઓળખવામાં આવે. તો વૈજ્ઞાનિકે વિચાર્યું કે ભાઈ આ જે mRNA જેને કહેવાય અર્થપૂર્ણ આરએનએ, સેન્સ આરએનએ, તો આ સેન્સ આરએનએ છે તેને જ આપણે સ્ટોપ કરાવી દઈએ. તો જો mRNA સ્ટોપ થઈ જાય બનતું તો ભાષાંતર નહીં થાય, ભાષાંતર નહીં થાય તો પ્રોટીન નહીં બને, પ્રોટીન નહીં બને તો અહીંયા જે આ પરોપજીવી છે તે પરોપજીવી નહીં રહેશે એટલે કે ભૂખના કારણે આ સૂત્રકૃમિ મરી જશે. ઓકે, તો તેને શું કર્યું કે આ જે સૂત્રકૃમિની અંદર ડીએનએ દેખાય છે એવા જ એક સૂત્રકૃમિના ડીએનએ ને લઈ લીધું અને તેને લેબની અંદર એવું ડીએનએ બનાવ્યું કે જેના કારણે ડીએનએ ની બંને શૃંખલા છે તેની અંદરથી તો કે આરએનએ નિર્માણ પામી શકે. ઓકે, તો એને શું લીધો? આ વનસ્પતિનો કોષ લીધો અને તેણે એવું ડીએનએ બનાવ્યું. કેવું ડીએનએ બનાવ્યું? સૂત્રકૃમિનું ડીએનએ છે તેવું જ ડીએનએ છે, પણ લેબની અંદર આની અંદર એવું મોડિફિકેશન કર્યું કે જેના કારણે આ બંને શૃંખલા ડીએનએ ની બંને શૃંખલા આરએનએ બનાવી શકે. જનરલી એક શૃંખલામાંથી આરએનએ બનતું હોય છે. તો આ જે છે તેને એગ્રોબેક્ટેરિયમ વાહક દ્વારા, એગ્રોબેક્ટેરિયમ વાહક છે તેના દ્વારા આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ને અહીંયા એડ કરી દીધું. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, તો આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ તો કે મોડિફાઈડ થયેલું છે, જેનેટિકલી મોડિફાઈડ થયેલું છે. અને આ કેવું છે? તો કે આ બંને શૃંખલા છે તેની અંદરથી આરએનએ નું નિર્માણ કરે છે. માનો અહીંયાથી આરએનએ નિર્માણ થયો અને અહીંયાથી પણ આરએનએ નિર્માણ થયું. ઓકે, તો બંને શૃંખલાએ આરએનએ નિર્માણ કર્યો, પણ આ જે છે તે સેન્સ આરએનએ છે અને અહીંયા આરએનએ બને છે તે એન્ટીસેન્સ આરએનએ બને છે. હવે આ સેન્સ આરએનએ અને એન્ટીસેન્સ આરએનએ જોડાઈ જાય છે કેમ કે એકબીજાના વિરુદ્ધ છે, એટલે કે આમ કહીએ તો પૂરક ન્યુક્લિયોટાઇડ છે. તો આ સેન્સ આરએનએ અને અહીંયા આપણે લઈએ એન્ટીસેન્સ આરએનએ. આ આરએનએ જોડાઈ ગયા. જોડાઈ જવાના કારણે અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયું. ઓકે, હવે વનસ્પતિ કોષની અંદર એક પ્રોટીન આવેલું છે. આ પ્રોટીનનું નામ છે ડાયસર પ્રોટીન. આ ડાયસર પ્રોટીન શું કરે છે તો કે આની સાથે જોડાઈ જાય છે. જોડાવાના કારણે તો કે આના નાના નાના ટુકડા કરી નાખે છે. 20 થી 25 ન્યુક્લિયોટાઇડ આવે એ ટાઈપના. ઓકે, નાના નાના ટુકડા કરી દીધા એટલે અહીંયા આના નાના નાના ટુકડા થઈ ગયા. 20 થી 25 ન્યુક્લિયોટાઇડ આવે એ ટાઈપના અને આને કહેવામાં આવે છે siRNA. ઓકે, એટલે કે સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ. આની અંદર નાના ટુકડા બન્યા. હવે માનો કોઈ સૂત્રકૃમિ આવે છે અને આ સૂત્રકૃમિ વનસ્પતિના કોષને ખાવાની ટ્રાય કરે છે. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ કે આ સૂત્રકૃમિ છે તો વનસ્પતિના કોષને ખાવાની ટ્રાય કરી એટલે વનસ્પતિના કોષની અંદર રહેલા આ નાના નાના જે ટુકડા છે તે પણ એન્ટર થઈ ગયા. ક્યાં એન્ટર થઈ ગયા તો કે એ એન્ટર થઈ ગયા અહીંયા સૂત્રકૃમિની અંદર. ઓકે, સૂત્રકૃમિની અંદર એન્ટર થઈ ગયા. માનો આ જે છે તે સૂત્રકૃમિનો કોષ છે તો અહીંયા કોષ કેન્દ્ર પણ હશે. ઓકે, હવે શું થાય કે આ જે સૂત્રકૃમિની અંદર siRNA આવ્યા તો તેની અંદર એક પ્રોટીન આવેલું છે, RISC પ્રોટીન. એ RISC પ્રોટીન શું કરશે તો કે આની સાથે જોડાઈ જશે. આરએનએ ઇન્ડ્યુસિંગ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ બનાવશે. ઓકે, આરએનએ ઇન્ડ્યુસર સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ બની ગયું. RISC નું કામ શું છે તો કે તે સેન્સ આરએનએ છે તેને ડિગ્રેડ કરી દે છે. સેન્સ આરએનએ નું વિઘટન કરી દે. ઓકે, ડિગ્રેડ કરી દે. તો આ તેનું કામ છે. તો અહીંયા શું થશે કે
કે આ સેન્સ આરએનએ છે તે નીકળી જશે, સેન્સ આરએનએ નીકળી જશે. ટૂંકમાં હું તમને અહીંયા બતાવી દઉં કે અહીંયા ફક્ત શું રહી છે, અહીંયા રહી છે આ એન્ટીસેન્સ આરએનએ, અહીંયા રહેશે એન્ટીસેન્સ આરએનએ. ઓકે, તો આ એન્ટીસેન્સ આરએનએ છે, એન્ટીસેન્સ આરએનએ છે. અને તેની સાથે શું છે તો કે તેની સાથે છે આરઆઈએસસી, આરઆઈએસસી. ઓકે, તેની સાથે છે. હવે જ્યારે સેન્સ આરએનએ વિઘટન પામે છે એવા જ સમયે અહીંયા કોષ કેન્દ્રમાંથી તો કે કોષ કેન્દ્રમાંથી આવે છે, શું આવે છે તો કે એમઆરએનએ આવે છે. હવે આ એમઆરએનએ કેવું આરએનએ છે તો કે સેન્સ આરએનએ છે. તો આ સેન્સ આરએનએ જોડાઈ જાય છે અહીંયા એન્ટીસેન્સ આરએનએ સાથે, અને સેન્સ આરએનએ છે એટલે એન્ટીસેન્સ આરએનએ સાથે જોડાઈ જ જશે. જોડાઈ જાય તો અહીંયા આરઆઈએસસી છે, એને શું ખબર છે કે અહીંયા રાક્ષસ બેસેલો છે. આ આરઆઈએસસી આ જે જોડાઈ ગયું, આ જે જોડાઈ ગયેલું છે એના શું કરી દે તો કે ટુકડા કરી દે છે. એટલે માનો કે કોઈ એક જ હું અહીંયા લઉં છું કે આના ટુકડા કરી દીધા, સેન્સ આરએનએ ના ટુકડા થઈ ગયા, અહીંયા સેન્સ આરએનએ ના ટુકડા થઈ ગયા, એમ તમે લ્યો. તો આ જે સેન્સ આરએનએ ના ટુકડા આરઆઈએસસી ના કારણે થયા, તો સેન્સ આરએનએ તરીકે શું હતું તો કે એમઆરએનએ હતું. તો ટુકડા થઈ ગયા તો કે હવે આ જે ટુકડા છે તે પ્રોટીન નિર્માણ નહીં કરી શકે, એટલે કે અહીંયા પ્રોટીન નિર્માણ થશે નહીં. તો પ્રોટીન નિર્માણ નહીં થાય તો સૂત્રકૃમિ તો કે પેરાસાઇટ બનવા માટે પ્રોટીન જરૂરી હતું, જીવી નહીં શકે. ઓકે, સૂત્રકૃમિ મરી જશે. એટલે તમાકુના મૂળના તમાકુ જે છે તેના મૂળને તે ઇફેક્ટ ચેપ લગાડી શકશે નહીં, અને આ રીતે તમાકુનું ઉત્પાદન છે તે વધારી શકાય. તો અહીંયા શું કર્યું, એમઆરએનએ બનતું હતું તેની અંદર કંઈક દખલગીરી કરી, એટલે આરએનએ ઇન્ટરફિયરિંગ કહેવાય. એમઆરએનએ જે બનતું હતું તેને સાયલેન્ટ કરી દીધું એમ કહીએ તો કે જીન સાયલેન્સિંગ પણ કહેવામાં આવે, અથવા તો એન્ટીસેન્સ આપણે લેવા એટલે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બન્યું તો તેને એન્ટીસેન્સ આરએનએ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે. કોઈ પણ નામ આની અંદર આપવામાં આવે. ઓકે, ત્યાર પછી આપણે શું શીખીએ છીએ, હવે આરએનએ આઈ તમને ખ્યાલ આવ્યો હોય તો એના પછી આપણે શીખીએ છીએ મેડિસિનની અંદર આ આપણને કઈ રીતે ઉપયોગી છે જનીન ઇજનેરી વિદ્યામાં. ઓકે, ચાલો, આરએનએ ઇન્ટરફિયરિંગ થઈ ગયું હોય તો આપણે જોઈએ છીએ ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન મુખ્યત્વે 3 રીતે થાય. એક જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન બનાવીને, એક આણ્વીય નિદાન દ્વારા, એક જે છે તે જનીન થેરાપી દ્વારા. જેની અંદર આપણે લઈએ જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન કઈ રીતે બનાવાય. ઓકે, તો ફર્સ્ટ થી જ આપણે લઈ લઈએ કે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન કઈ રીતે આપણે બનાવીશું. તો ચાલો અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ મેથડ, માનવ ઇન્સ્યુલિન. માનવ ઇન્સ્યુલિન, તો માનો કે આ માનવ ઇન્સ્યુલિન નિર્માણ કરતું જનીન છે. ઓકે, આ જનીન જે છે તેની અંદરથી જનીન છે તો ઓબ્વિયસલી પ્રોટીન બનતું જશે. તો માનો કે આ પ્રોટીન નિર્માણ પામી ગયું. ઓકે, પહેલાની વાત નથી કરતી કે ભાઈ ભૂંડમાંથી લેતા હતા, પરકાઈન ગાયમાંથી લેતા હતા, બોવાઇન ઇન્સ્યુલિન માણસને સૂટ ના થયું, એટીસી તમે ભણી ચૂક્યા છો. અહીંયા આ ઇન્સ્યુલિનનું જનીન છે, આ જનીન છે તેમાંથી નિર્માણ થયું છે આ પ્રોટીન. પણ આ પ્રોટીન બને છે તો તેના 3 ભાગ છે. ઓકે, જેની અંદર બને છે પોલીપેપ્ટાઇડ એ, પોલીપેપ્ટાઇડ બી અને પોલીપેપ્ટાઇડ સી. પણ આ ઇન્સ્યુલિન કેવું છે તો કે આ ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન છે, એટલે કે ફંક્શનલી યુઝ નથી, હમણાં નિષ્ક્રિય છે, પરિપક્વ નથી થયું. હવે માણસની અંદર તો ઘણી બધી ટેકનિક છે કે જેના કારણે આ એ ઇન્સ્યુલિન એટલે કે એ પોલીપેપ્ટાઇડ અને બી પોલીપેપ્ટાઇડ છે તે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાઈ જાય. આ માણસની અંદર ઘણી બધી ટેકનિક છે. તો આપણે આ માણસ જેવું જ ઇન્સ્યુલિન નિર્માણ કરવું છે તો શું કરવામાં આવે તો કે આ જનીન છે તેને ઇશેરિશિયા કોલાઈમાં એડ કરવામાં આવે. પણ ઇશેરિશિયા કોલાઈ શું કરે, જનીન નિર્માણ તો કરે છે બરાબર, એની અંદરથી આ પ્રોટીન પણ બને છે,
પણ એની અંદર એવી કોઈ ટેકનિક થોડી છે કે એ અને બી જનીનને ભેગા કરી દે, સોરી એ અને બી પોલીપેપ્ટાઇડને ડાઈસલ્ફાઇડ બંધથી જોડી દે. ઇન્સ્યુલિન સોરી ઇચેરિશિયા કોલી કહી છે, મારે શું લેવા દેવા, હું તો ઇન્સ્યુલિનનું જનીન બનાવી દઈશ ને, ફક્ત હું ઇન્સ્યુલિનનું જનીન બનાવી દઈશ, જોડી થોડી દઈશ, મારે શું ઇન્સ્યુલિનને કરવું છે. તો હવે વૈજ્ઞાનિકો મૂંઝાયા કે શું કરવું. તો તેવા સમયે 1983માં અમેરિકન કંપની છે ઇલી લિલી કંપની, તેણે શું કર્યું તો કે આ એ જનીન બનાવતો આ જનીનનો ટુકડો છે તેને લઈ લીધો અને આ બી પોલીપેપ્ટાઇડ બનાવતો આ જનીનનો ટુકડો છે તેને લઈ લીધો. હવે આ જે એ ટુકડો હતો તેને એક વાહકની અંદર જોડી દીધો, અહીંયા માનો કોઈ એક વાહક છે તેમાં જોડી દીધો, અને બી ટુકડો હતો તેને પણ કોઈક વાહકની અંદર જોડી દીધો, આપણે બીજા કલરથી બતાવી દઈએ. ઓકે, પછી આ વાહકને એડ કર્યા ઇશેરિશિયા કોલીમાં, આને પણ એડ કર્યા ઇશેરિશિયા કોલીમાં. હવે અહીંયા આ એ પેપ્ટાઇડ બનવા માટેનું જનીન છે, આ બી પેપ્ટાઇડ બનવા માટેનું જનીન છે. ટૂંકમાં અહીંયા એ પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ થઈ, અહીંયા બી પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ થઈ. તો આ શૃંખલા જે છે તે જોડાઈ ગઈ, આ શૃંખલા જે છે તે જોડાઈ ગઈ. ઓકે, સોરી જોડાઈ નથી ગઈ, ઇશેરિશિયા કોલીમાં તો નહીં જોડાઈ શકે. આ શૃંખલાને અલગ લીધી અને લેબમાં જોડી તેને ડાઈસલ્ફાઇડ બંધ દ્વારા. તો આ રીતે માનવ ઇન્સ્યુલિન હાલની તકમાં પણ તૈયાર કરવામાં આવે છે, માનવ ઇન્સ્યુલિન. ઓકે, ત્યાર પછી હવે જોઈએ સેકન્ડ. તો સેકન્ડ આપણે જોઈએ જનીન થેરાપી કીધેલું છે. ચાલો સેકન્ડ આપણે જોઈ લઈએ જનીન થેરાપી. જનીન થેરાપી આપણને તાવ આવે છે, આપણે માનો કે કોઈ હાડકા તૂટી ગયા છે એટલે સાંધા દુખે છે, તો આપણે એક્સરસાઇઝ વાળા ડોક્ટર જે છે તેની પાસે જશું, એ એક્સરસાઇઝ કરાવશે તો આપણે એને કહીએ એક્સરસાઇઝ થેરાપી આપી. કોઈ મેડિસિન આપે તો મેડિસિન થેરાપી આપી. તેવી રીતે અહીંયા જનીન ચેન્જ કરવાનું છે તો તેને કહેવામાં આવશે જનીન થેરાપી. ઓકે, તો આની અંદર શું કરવાનું છે કે આની અંદર વૈજ્ઞાનિકોએ જોયું કે એક 1990માં એક 4 વર્ષની બાળક જોઈ. આ 4 વર્ષની બાળકી જે છે તેની અંદર એક ડિઝીઝ હતો સ્કીડ. સ્કીડ એટલે કે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. તો તેને આ જોયું. ઓકે, ડેફિશિયન્સી. તેને શું જોયું કે અહીંયા આ બાળકીને આ રોગ છે, તો આ રોગની અંદર તે એડીએ ઉત્સેચક નિર્માણ નથી કરી શકતી. એડીએ ઉત્સેચક નિર્માણ નથી થતો, એટલે કે એડીએ ઉત્સેચક નિર્માણ કરતા જનીન છે તેનો લોપ થયેલો છે, જનીનનો લોપ થયેલો છે. હવે આ એડીએ શેના માટે જવાબદાર છે તો કે એડીએ રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો હવે રોગ પ્રતિકારકતા નથી, એડીએ નિર્માણ નથી થતું, તો તેના કારણે રોગ પ્રતિકારકતા તો છે જ નહીં. તો વૈજ્ઞાનિકે વિચાર્યું કે આના માટે શું કરી શકાય. તો આના માટે તેને મેથડ વિચારી, જેની અંદર ફર્સ્ટ તેને લીધું કે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. ચાલો, અસ્થિ મજ્જા પ્રત્યારોપણ એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. તો એવો ઇઝીલી તો કોઈનો બોન મેરો મળે નહીં, એટલી ઇઝી ટેકનિક તો નથી. અને માનો કે મળી પણ ગયો, પણ વારંવાર મળશે શું? અસ્થિ મજ્જા પ્રત્યારોપણ શા માટે? તો કે તેની અંદર આવેલા છે લસિકા કોષો, અને આ લસિકા કોષોની અંદર એડીએ જનીન નિર્માણ થાય છે, એટલા માટે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. પણ એ થઈ શકે નહીં, એ કાયમી માટેનો ઈલાજ નથી. તો એવું કીધું કે ભાઈ આ ઉત્સેચક છે તેનું જ ઇન્જેક્શન આપી દેવામાં આવે, એટલે કે એડીએ છે એમિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક, તેને ઇન્જેક્શન દ્વારા દર્દીમાં એન્ટર કરી દેવામાં આવે. પણ એ પણ ઇન્જેક્શન આપીએ અને જ્યાં સુધી તેની અસર રહે ત્યાં સુધી જ તે અસરકારક છે. તો પછી શું વિચાર્યું વૈજ્ઞાનિકોએ કે દર્દી જે છે તેની અંદર લસિકા કોષો એડ કરવામાં આવે, લસિકા કોષો એડ કરવામાં આવે. પણ આ લસિકા કોષો કેવા? તો કે એક તો શરીરમાંથી લસિકા કોષો લઈ લીધા,
પછી આ લસિકા કોષો છે તેની અંદર એડ કર્યું એડીએ જનીન, એડીએ નિર્માણ કરતું જનીન એડ કર્યું. ઓકે, અને આ લસિકા કોષોનું સંવર્ધન કરવામાં આવ્યું. હવે આ લસિકા કોષો છે એની અંદરથી થોડાક લસિકા કોષો તો કે લઈ લીધા અને દર્દીની અંદર એન્ટર કરી દીધા, દર્દીને આપ્યા. ઓકે, પણ આ લસિકા કોષનો જીવનકાળ કેવો છે? ઓછો છે, એટલે કાયમી માટેનો ઉપચાર એ પણ નથી. તો કાયમી માટેનો ઉપચાર કયો? તો કે જ્યારે ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે જ તેને જનીન ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે, એડીએ ઉત્પન્ન કરતા જનીન આપવામાં આવે. એટલે ભ્રૂણ અવસ્થાની અંદર હોય તો કોષ એટલા વિભેદીકરણ નથી પામેલા, એડીએ ઉત્પન્ન કરતું જનીન આપી દીધું. તો હવે અહીંયા આ કાયમી ઉપચાર બને છે. પણ ભ્રૂણ અવસ્થાની અંદર હોય અને ખ્યાલ આવે કે એડીએ ઉત્પન્ન કરતા જનીન નથી તો આ ટેકનિક કામની છે. તો આ જે થઈ તે થઈ જનીન થેરાપી. નેક્સ્ટ આપણે જોઈએ આણ્વીય નિદાન. આણ્વીય નિદાન આણ્વીય નિદાનની અંદર તો કે પહેલા આપણે જોઈએ કે નિદાન એટલે શું? તો કે આપણને કોઈ રોગની ખબર પડે તે નિદાન, ડાયગ્નોસિસ. ઓકે, આણ્વીય નિદાનની અંદર પહેલું તો આપણે પારંપરિક રીત આપણે જોઈ લઈએ, રૂઢિગત રીત. તો કે રૂઢિગત રીતની અંદર કાં તો આપણે બ્લડ લઈએ, બ્લડ સેમ્પલ લીધું, ઓકે, અને તેની ટેસ્ટ કરાવી, કાં તો આપણે મૂત્રનું સેમ્પલ લીધું, મૂત્ર લીધું અને તેની ટેસ્ટ કરાવી. તો આ ટેસ્ટ કરાવીએ ત્યાં સુધીમાં આપણા શરીરની અંદર તો કે બેક્ટેરિયા, વાયરસ વગેરે ઘણું બધું વધી ચૂક્યું હોય છે. ઓકે, તો આ એકદમ ઓછી માત્રામાં હોય અને આપણને સારવાર જોતી છે. તો અહીંયા આણ્વીય રીત આવે જેની અંદર આરડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજીની અંદર પણ પીસીઆર છે, અલાઇઝા ટેસ્ટ છે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ કે ભાઈ ઓટો રેડિયોગ્રાફી છે. આ બધી ટેસ્ટ છે આની અંદર કરવામાં આવતી હોય છે. તો હવે કે પીસીઆર ટેકનિક છે તે કઈ રીતે ઉપયોગી છે? માનો કોઈ એવું સેમ્પલ છે, બ્લડ સેમ્પલ છે કે જેની અંદર શંકા છે કે આની અંદર કદાચ મને બેક્ટેરિયા હોય એવું લાગે છે. ચાલો, એટલે કંઈક ખોડ ખાપણ જોવા મળે છે, કંઈક ચિહ્ન જોવા મળતા હશે અથવા તો ચિહ્ન નથી જોવા મળતા ને શંકા છે. માની લેવું, એક એવું માની લેવું કે કોઈ એચઆઈવી નો પેશન્ટ છે, તેનું બ્લડ લેતા નીડલ ખૂટી ગઈ, નીડલ છે તે ખૂચી ગયેલી છે. તો હવે એવી શંકા છે કે મારામાં એચઆઈવી ના વાયરસ હશે. ઓકે, તો તેનું બ્લડ સેમ્પલ લીધું અને આ બ્લડ સેમ્પલને આઇસોલેટ કર્યું. આઇસોલેટ કરીને તેના જે કંઈ પણ જનીન છે, ડીએનએ છે અથવા તો આરએનએ છે, તેને આપણે પીસીઆર મશીનની અંદર એડ કર્યા. તો આ પીસીઆર મશીન છે, હજુ શરૂઆતની અંદર એકદમ ઓછા, તો આપણને નોર્મલ બ્લડ ટેસ્ટ કરીએ તો ખ્યાલ નથી આવતો કે વાયરસ છે કે બેક્ટેરિયા છે. તો આ પીસીઆર મશીનની અંદર નાખીશું તો કે ડીએનએ હોય તો ડીએનએ, આરએનએ હોય તો આરએનએ, આ 1 બિલિયન જેટલા વધી જશે અડધી કલાકની અંદર. હવે આસાનીથી તમે એની ટેસ્ટ કરી શકો છો. ઓકે, તો આ મેં તમને એચઆઈવી માટે સમજાયું, ખ્યાલ આવ્યો. સેકન્ડ આપણે લઈએ ચાલો અલાઇઝા ટેસ્ટ. અલાઇઝા ટેસ્ટ, તો આ અલાઇઝા ટેસ્ટ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. માનો કે એચઆઈવી કોઈને થઈ ગયો છે, હવે એને ખબર નથી પણ શંકા છે, હમણાં મેં કીધું એવો જ કેસ છે. તો આ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટની આ પ્લેટ છે, પ્લેટની અંદર એન્ટીજન પણ ડિટેક્ટ થઈ શકે અને એન્ટીબોડી પણ ઓળખી શકાય, બંને ઓળખી શકાય. ઓકે, તો અહીંયા એચઆઈવી વાયરસ બોડીની અંદર આવ્યું તો એની અંદર એન્ટીજન હશે. ઓકે, હવે આપણે અહીંયા તો કે બંને ઓળખી શકીએ છીએ. માનો કે અહીંયા આપણે લઈએ છીએ કોઈ એન્ટીજન છે જે ઓલરેડી તૈયાર આવે છે, અલાઇઝા કિટ 96 વેલ તેની અંદર હોય છે. હવે અહીંયા તો કે અહીંયા એન્ટીબોડી એડ કર્યા એટલે કે સેમ્પલ એડ કર્યું તો જો એચઆઈવી ના એન્ટીબોડી હશે તો આ એન્ટીજન સાથે લાગી જશે, તો એન્ટીજન એન્ટીબોડી જોડાણ થઈ જશે. ઓકે,
અને ફરી તો કે તેની અંદર શું એડ કરવામાં આવે, તેની અંદર એની અંદર આવેલું એક સેમ્પલ એડ કરવામાં આવે. એ સેમ્પલની અંદર કઈ ના હોય, એન્ટીબોડી સાથે એન્ઝાઇમ હોય. સેમ્પલ અલાઇઝા કીટ સાથે જ આવેલું હોય. ઓકે, અને એની સાથે તો કે એક પ્રક્રિયક પણ એડ કરવામાં આવે. એ પ્રક્રિયક પણ અલાઇઝા કીટ સાથે આવેલો હોય. એટલે આના કારણે જો આ કમ્બાઇન્ડ હશે, જો આ પ્રેઝન્ટ હશે, તો અહીંયા પ્રોડક્ટ બને છે તે કેવી બને છે, રંગીન બને છે. અને એના કારણે ખબર પડે કે ટેસ્ટ 100% પોઝિટિવ છે. ઓકે, ખ્યાલ આવ્યો? આ ટેસ્ટ થોડીક ટાઈમ માંગી લે, આ પીસીઆર તો તરત ખબર પડી જાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ જે છે તે અલાઇઝા ટેસ્ટ છે. હવે થર્ડ આપણે જોઈએ તો કે થર્ડ આપણે વાત કરીએ ઓટો રેડિયોગ્રાફી. થર્ડ આપણે વાત કરીએ ઓટો રેડિયોગ્રાફી. આની અંદર પ્રોબ બનાવવામાં આવે છે. જો કે પ્રોબ માર્કેટમાં અવેલેબલ હોય છે, પણ અમુક બનાવવામાં પણ આવતા હોય છે. પ્રોબ એટલે શું? તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ કાં તો ડીએનએ છે, કાં તો છે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. હવે ડીએનએ હોય કે આરએનએ, તેની અંદર ફોસ્ફરસ છે, તો તેની અંદર આપણે લેબલ કરેલું છે P32 રેડિયો એક્ટિવ બનાવેલા છે. ઓકે, હવે માનો કોઈ માણસ છે, અહીંયાથી અહીંયા આપણે લઈ આવીએ છીએ. કોઈ માણસ છે જેની અંદર નોર્મલી આ AAA CCC જનીન છે. ઓકે, તેની સામે શું હશે? TTT GGG જનીન છે. હવે અહીંયા માનો કે આનું કોઈ એક જનીન લોપ થઈ ગયું, એ જનીન લોપ થઈ ગયું, અને માણસને કોઈ રોગ થયો છે X. ઓકે, કોઈ પણ રોગ છે, ધારો કે તે X છે. હવે આ માણસ જે છે તેની અંદર આપણે ચેક કરવું છે એકચ્યુઅલમાં શું થયું છે. તો આપણે આ જે જનીન છે તેનો પ્રોબ બનાવીશું. આ જનીન છે તેનો પ્રોબ બનાવીશું. હવે આને આ જે માણસના જનીન છે તેને આપણે ફોટોગ્રાફિક પ્લેટ પર લીધા. ફોટોગ્રાફિક પ્લેટ પર લીધા એટલે આપણને આ નોર્મલ જનીન છે. ઓકે, તો તેની સામે પ્રોબ એડ કર્યા, તો પ્રોબ પણ અહીંયા એડ થઈ ગયા, જોડાઈ ગયા. હવે અહીંયા જ્યારે રેડિયેશન પાસ કરવામાં આવે છે તો આપણને અહીંયા જે ડીએનએ ના પટ્ટા મળે છે તે ચળકતા પટ્ટા મળશે, ચળકતા નારંગી રંગના. જો આપણને આ ચળકતા નારંગી રંગના પટ્ટા મળે તો જનીનની અંદર કોઈ ખામી નથી ફોટોગ્રાફિક પ્લેટ પર. ઓકે, તો અહીંયા જનીનમાં કોઈ ખામી નથી. જનીન કેવું છે? જનીન ઓકે છે, કોઈ ખામી નથી, માણસમાં કોઈ ખામી નથી. પણ માનો કે અહીંયા મેં કીધું કે ભાઈ એ જનીન લોપ થઈ ગયેલું હતું, આપણે આ લઈ લઈએ છીએ. ચાલો, હવે અહીંયા તો કે એ ફરી શું આવે છે? અહીંયાથી જી, એટલે જોડાઈ શકે નહીં. જોડાઈ ના શકે તો અહીંયાથી રેડિયેશન પાસ કરું, લાઇટ પાસ કરું, અહીંયા મને ચળકતા નારંગી રંગના પટ્ટા મળે નહીં. પ્રોબ જોડાઈ નથી શકતું. તો તેનું કારણ શું થયું? તો કે અહીંયા જનીન છે તેની અંદર કંઈક વિકૃતિ ઉદ્ભવેલી છે. તો આ ઓટો રેડિયોગ્રાફી માટેનું હતું. ચાલો નેક્સ્ટ હવે તમને કહું, પારજનીનિક પ્રાણીઓ તમને આપેલું છે. પારજનીનિક પ્રાણીઓ. આ પારજનીનિક પ્રાણીઓની અંદર તમારે યાદ રાખવાનું છે, એક તો છે રોઝી ગાય. જે શું કરે છે? રોઝી ગાય જે છે તે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નિર્માણ કરે છે. પણ કઈ રીતે? તો કે પહેલા તો આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન માણસના દૂધમાં છે, જે બાળક માટે કેવું છે? બાળક માટે પોષણયુક્ત છે. તો આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નિર્માણ કરતા જનીન કેમાં એડ કરી દીધા? ગાયમાં એડ કર્યા. એટલે ગાય કેવી બની ગઈ? પારજનીનિક. પારજનીનિક નો મતલબ છે બહારથી કોઈ વિદેશી જનીન આપવું, કોઈ પણ પ્રાણીને કે કોઈને પણ. વનસ્પતિને પણ આપી શકાય, પ્રાણીને પણ આપી શકાય. તો તે પારજનીનિક અર્થ થયો. હવે આ રોઝી ગાયની અંદર તો કે માણસની અંદર આવેલું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન જનીન આપ્યું, તો હવે રોઝી ગાય છે તે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નિર્માણ કરવા લાગી. 1 લિટરની અંદર 2.4 ગ્રામ જેટલું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હતું, જે માનવ શિશુ માટે કેવું છે? પોષણયુક્ત છે. માનવ શિશુ માટે
પોષણયુક્ત છે. ઓકે, તો રોઝી ગાયનું નિર્માણ 1997 માં થયેલું છે. ત્યાર પછી તમને એક વસ્તુ આપેલી છે કે માનો ટ્રેસી છે, પણ ટ્રેસીનું નામ નથી આપ્યું, ઘેટુ, જે શું નિર્માણ કરે છે? આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન, જે કયા રોગ સામે અસરકારક છે? તો કે એમ્ફીસેમા સામે, એમ્ફીસેમા માટે અસરકારક છે. આ એમ્ફીસેમા શું છે? એમ્ફીસેમા તમને ખબર છે કે વાયુકોષ્ઠની અંદર ફાઇબર્સ નિર્માણ કરતા પ્રોટીન છે, તે નિર્માણ ના થાય. અને એક કોના કારણે નિર્માણ ન થાય? તો કે ટ્રિપ્સિનના કારણે. અહીંયા તમને લઈ લો કે આ વાયુકોષ્ઠ છે, તો અહીંયા ધૂમ્રપાન જ્યારે કરવામાં આવે ત્યારે અહીંયા તો કે ટ્રિપ્સિન નિર્માણ થાય. તો આ ટ્રિપ્સિન શું કરે? તો કે વાયુકોષ્ઠ માટે જરૂરી ફાઇબર્સ પ્રોટીન છે તે નિર્માણ થતું અટકાવી દે. ફાઇબર્સ પ્રોટીનનું નિર્માણ થતું અટકાવે. એટલે અહીંયા વાયુકોષ્ઠની સ્થિતિસ્થાપકતા ગુમાવાય. તો અહીંયા શું કર્યું? આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ટ્રેસી દ્વારા નિર્માણ કર્યું. આ આલ્ફા 1 ટ્રિપ્સિન તો કે ઘેટાના દૂધમાં હોય છે, મિલ્કમાં હોય છે. અહીંયા માણસને આપી દીધું, વાયુકોષ્ઠને મળ્યું, એટલે ટ્રિપ્સિન નિર્માણ થતું અટકી ગયું. ખ્યાલ આવ્યો? આ એક યાદ રાખવાનું છે. હવે ઘણા બધા પ્રાણીઓ છે, તેની અંદર 95% પ્રાણીઓ કયા છે? ઉંદરો છે. ઓકે, ઉંદર છે. ઉંદરને પારજનીનિક બનાવાય તો કે કંઈ પણ નિર્માણ કરવા માટે. માનો કે માણસ છે, તેની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર નિર્માણ પામે છે. ગ્રોથ ફેક્ટર નિર્માણ કરતા જનીનો આવેલા છે માણસની અંદર. આવા જ જનીન ઉંદરની અંદર છે. ઉંદર પણ સસ્તન છે. આવા જ જનીન ઉંદરની અંદર છે. તો શું કરવાનું છે કે મારે આ ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર માણસની અંદર શું કામ કરે છે તેવો અભ્યાસ કરવો છે. તો હું અહીંયા ડાયરેક્ટ માણસની અંદર તો અભ્યાસ નહીં કરું, એની અંદર ઇન્સ્યુલિન નિર્માણ કરતા જનીનને તો સ્ટોપ નહીં કરાવો, માણસ મને મારશે, જેલમાં મોકલી આપશે. ઓકે, તો અહીંયા શું કરવામાં આવે છે કે ઉંદર જે છે તેની અંદર આ ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટરના જનીન છે, તે જનીનને સ્ટોપ કરાવવા છે. એના માટે કોઈ વિદેશી જનીન એડ કર્યું, વિદેશી જનીન. ઓકે, ઉંદરની અંદર, જેના કારણે ઇન્સ્યુલિન બનાવતા જનીન છે તે જનીન અહીંયા સ્ટોપ થઈ ગયા. હવે ઇન્સ્યુલિન નથી બનતું. હવે હું જોઉં છું કે આની અંદર કઈ અસર થઈ છે. તો મને જોવા મળે છે કે આની અંદર રુધિરમાં ગ્લુકોઝ વધી ગયું. તો મેં કીધું અચ્છા ઉંદર છે તેને ડાયાબિટીસ થઈ ગઈ. તો કે યસ, અહીંયા ઉંદરને શું થઈ ગયું? ડાયાબિટીસ. ઓકે, તો આના પરથી મને શું ખબર પડી કે માણસની અંદર જો આ જનીનનું ફેક્ટર નહીં, આ જનીન નહીં હોય તો ઇન્સ્યુલિન નિર્માણ નહીં થાય, જેના કારણે માણસને શું થઈ શકે છે? ડાયાબિટીસ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? આ રીતનું. માનો કોઈ વેક્સિન નિર્માણ કરવું છે, તો પહેલા આ ટ્રાન્સજેનિક ઉંદર છે તેને સેન્સિટિવ બનાવાય. કોઈ વેક્સિનની ટેસ્ટ કરવી છે, તો તેને વેક્સિનથી સેન્સિટિવ બનાવ્યા, પછી તેને વેક્સિન આપી, પછી જોવામાં આવે કે તેની અંદર કઈ અસર થાય છે, કયા લક્ષણો દેખાય છે. માનો કોઈ રસાયણ છે, તો એ રસાયણને પણ આપણે ચેક કરવા છે. તો આ રસાયણ પણ આ ટ્રાન્સજેનિક ઉંદર ઉપર આપ્યા. પહેલા રસાયણથી એને એકદમ સેન્સિટિવ બનાવ્યા, પછી રસાયણ આપ્યા, પછી એનો ટેસ્ટ એના લક્ષણોનો અભ્યાસ છે તે કરવામાં આવતો હોય છે. ઓકે, ટૂંકમાં તમને ખ્યાલ આવે છે કે હું શું કહેવા માંગુ છું. ત્યાર પછી આપણે લઈએ જેવ પેટન્ટ. જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. ઓકે, આ બાયોટેકનોલોજી છે તેના કારણે તો ઘણા બધા ચેન્જીસ થઈ શકે. માણસ કોઈ પણ રીતે આ ટેકનિકનો યુઝ કરી શકે, તમને ખબર છે. પણ હવે આ ટેકનિક તો કે ઘણી વખત એવા ટ્રાન્સજેનિક, માનો કે કોઈ જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ બન્યા અને માર્કેટની અંદર મૂક્યા, તો એ માણસ જાત માટે ખતરનાક છે. માનો કે કોઈ જૈવ વિવિધતા માટે ખતરનાક છે,
તો આવું કરતા પહેલા અહીંયા એક જેવ પેટન્ટ છે, એટલે કે જેનેટિકલી એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી, તેની પરવાનગી માંગવામાં આવે છે. ઓકે, જેવ પેટન્ટની અંદર તમને વાત કરેલી છે અહીંયા કે 2 લાખ ચોખાની જાતિ છે. ચોખાની જાતિ, કેમ અક્ષર કપાય છે, 1 મિનિટ. 2 લાખ જેટલી કોની જાતિ છે? ચોખાની જાતિ આવેલી છે, જેની અંદરથી તો કે 27 જેટલી જાતિ એવી છે કે જે બાસમતી ચોખા છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. તો હવે આ જેવ પેટન્ટની અંદર એવું થાય કે કોઈ પણ, માનો કે કોઈ પણ વસ્તુ છે, મેં નવી શોધ કરી, તો એના ઉપર હું પેટન્ટ લઈ લઉં છું, તો મારી પરવાનગી વગર એ વસ્તુ કોઈ બીજાને વેચી શકાય નહીં. ઓકે, તો આવી જેવ પેટન્ટ યુએસએ 1997માં જ્યારે રોઝી ગાય આવી ત્યારે જ આવી પેટન્ટ બાસમતી ચોખા છે, બાસમતી ચોખા છે તેની ઉપર લઈ લીધી. કોણે? અમેરિકાએ, યુએસ ટ્રેન્ડમાર્ક પ્રમાણે. ઓકે, અને હળદર અને લીમડા છે તેની પેટન્ટ લેવાની પણ ટ્રાય કરેલી હતી. ત્યાર પછી આપણે જોઈએ તો કે આપણે જોઈએ જેવ પેટન્ટ માટે, સોરી, જેવ પેટન્ટ થઈ ગયું. હવે આપણે જોઈએ જેવ તસ્કરી. જેવ તસ્કરી. ઓકે, તો જેવ તસ્કરીની અંદર આપણે શું જોઈએ છે? તો કે જેવ તસ્કરી કોને કહેવામાં આવે? માનો કે હું કોઈ મલ્ટીનેશનલ કંપની છું, હું જાઉં છું કોઈ ગાઢ જંગલમાં, મને કોઈ ઇકોનોમિકલી કોઈક સારો કોઈક પદાર્થ મળી ગયો છે, હું ગાઢ જંગલમાંથી લઈ લઉં છું, પછી તેની અંદરથી કંઈક એવો બનાવું છું કે જેના કારણે મને મિલિયન્સ ઓફ ડોલર્સ મળે છે. ઓકે, પણ હું જ્યાં જાઉં છું ગાઢ જંગલમાં, જ્યાંથી એ પદાર્થ લઉં છું, જ્યાંથી એ વસ્તુ લઉં છું, તેને કંઈ પણ આપતી નથી. તો તેનું શું થયું? શોષણ થયું. તો તેને કહેવામાં આવે છે જેવ તસ્કરી. ઓકે, માનો કે હું કોઈક હર્બ લઈ આવી કોઈક જંગલમાંથી, કોઈક બ્રાઝિલિયન જંગલ છે તેમાંથી. ઓકે, એ હર્બનો પાવડર કરી દીધો, તેમાંથી ક્રીમ બનાવી દીધી, તેમાંથી એવી ક્રીમ બનાવી કે સ્ત્રીની અંદર કરચલી થાય નહીં. તો તેના કારણે શું થાય કે તેના કારણે સ્ત્રીની અંદર કરચલી નથી થતી. તો એ હવે ક્રીમ બની, એને હું ઘણા મોંઘા ભાવમાં વેચું છું અને એમાંથી મિલિયન્સ ઓફ ડોલર્સ કમાઉં છું. પણ એ જે હર્બ હું જ્યાંથી લાવી છું એને કોડીના ભાવમાં જ પૈસા આપું છું. ઓકે, તો એ એક પ્રકારનું શું થયું? શોષણ થયું. તો જેવ તસ્કરીની અંદર અહીંયા શોષણ માટેની વાત તમારી ટેક્સ્ટબુકની અંદર કરેલી છે. ઓકે, ચાલો, અહીંયા તમારું ચેપ્ટર છે તે કમ્પ્લીટ થાય છે. શોર્ટ્સમાં આપણે થોડું ઘણું સમજાવેલું છે. ટેક્સ્ટબુકની અંદર તમને, સોરી, અહીંયા તમને આપેલું છે બીટી કોટન માટે, જે પોઈન્ટ મેં સમજાવ્યા છે તે જ લખીને આપેલું છે. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈએ કે બીટી કોટન પછી તમને મેથડ આપી છે. અહીંયા તમને બતાવ્યું છે વનસ્પતિ માટેનું, મૂળ માટેનું, જેની અંદર આ મૂળ એવા છે કે જેને મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગેલો છે, અને ત્યારબાદ આ એવા છે કે જેની અંદર સૂત્રકૃમિનો ચેપ નથી, તેના ઉપદ્રવ સામે રક્ષણ મળી ગયું છે, તેવા મૂળ છે. ઓકે, આ મેં મેથડ સમજાવી છે એ જ તમને આપેલું છે. નેક્સ્ટ આપણે આરએનએ ઇન્ટરફિયરન્સ માટેની આખી મેથડ લખેલી છે. ત્યાર પછી જૈવ તકનીકીનું પ્રયોજન, જેની અંદર માનવ ઇન્સ્યુલિન, પ્રો ઇન્સ્યુલિન અને પરિપક્વન ઇન્સ્યુલિનની અંદર પેપ્ટાઇડ સી ની શૃંખલા નથી હોતી, તે આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ છે. ત્યારબાદ આપણે જનીન ઇજનેરી અને ત્યારબાદ આણ્વીય નિદાન માટેની ટેકનોલોજી આપેલી છે. ઓકે, અને આણ્વીય નિદાન બાદ આ જનીન થેરાપી, સોરી, તમને આપેલી છે, એ પણ મેં સમજાવ્યું એ પ્રમાણે. હવે અહીંયા તમને જે આપેલું છે પારજનીનિક પ્રાણીઓ. ઓકે, કયા કયા રોગનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે આ પારજનીનિક પ્રાણીના કારણે તો કે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર વગેરે માનવ રોગનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી તમને અહીંયા જૈવિક નિપજો માટેનું કીધેલું છે. કઈ કઈ નિપજો મળે છે? જેની અંદર આ 2 નિપજો માટે કીધું મેં. ઓકે, અને તે ખૂબ જ ઉપયોગી છે. આની અંદરથી પીવાયક્યુ પણ પૂછાઈ ગયેલા છે નીટમાં. ચાલો, રસી સુરક્ષા માટેની વાત કરી, પોલિયો રસી માટે આપેલું છે, અને રસાયણો માટેની વાત કરી. આ ફક્ત તમને ચિત્ર આપેલું છે. ત્યાર પછી હવે અહીંયા જોઈએ તો કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, ફૂલ ફોર્મ છે જનીન પરિવર્તિત સજીવો, બીટી બેસિલસ થુરન્જીએસિસ, આરએનએ ઇન્ટરફિયરન્સ, આરએનએ રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ,
આને કહેવાય ડબલ સ્ટ્રેન્ડેડ દ્વિશૃંખલીય, આને કહેવાય એક શૃંખલીય. એડીએ એટલે એડિનો સાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે. પીસીઆર એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શન, ઓકે, મશીન છે. ત્યાર પછી અહીંયા જોઈએ અલાઇઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એટલે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, ગુજરાતીમાં એ જ લખ્યું છે. પીકેયુ એટલે ફિનાઇલ કીટોન્યુરિયા, અને જીઈએસસી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે 30 રિકોમ્બિનન્ટ ચિકિત્સકીય ઔષધ બનાવેલા છે, જેની અંદર 12 છે તે ભારતની અંદર વેચાઈ રહ્યા છે. 1983 ની અંદર અમેરિકાની ઇલી લિલી કંપનીએ ઇન્સ્યુલિન માટેની પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને પોલીપેપ્ટાઇડ બી શૃંખલાને જોડીને ડાઇસલ્ફાઇડ બંધ દ્વારા જોડીને પરિપક્વન ઇન્સ્યુલિન નિર્માણ કર્યું. 1990 ની અંદર 4 વર્ષની છોકરી જેને એડીએ નિર્માણ નહીં થતું હતું, સ્કીડ રોગ હતો, તેના માટેનો જનીન થેરાપીનો અભ્યાસ સૌપ્રથમ વખત કરેલું છે. 1997 માં 2.4 ગ્રામ પ્રતિ લીટર આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નિર્માણ કરતી રોઝીગાયનું નિર્માણ કરેલું છે. 95% ઉંદરો પારજનીનિક છે. 2 લાખ ચોખાની જાતિ આવેલી છે ભારતની અંદર. ઓકે, ફરીથી આવ્યું આ, ચાલો. 27 જાત બાસમતી ચોખાની છે, અને 1997 ની અંદર અમેરિકાએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક પ્રમાણે જેવ પેટન્ટ એટલે કે ઇજારો પ્રાપ્ત કરી લીધેલો હતો. ત્યાર પછી ઓકે કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા સુધી તમારે ભણવાનું છે. ઓલ કમ્પ્લીટ. ચાલો, બધું ભણી ચૂક્યા છો. એકવાર આપણે રિવાઇઝ કરેલું છે. ઓકે, તો વાંચતા રહેજો, લખતા રહેજો. બોર્ડની એક્ઝામ એકદમ નજીક છે, તો પ્રિપરેશન પણ કરતા રહેજો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ સ્ટુડન્ટ.